હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3 ના સબ્જેક્ટ બેઝિક્સ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ કે જેને તમે શોર્ટમાં બામ કહેતા હશો, એના દરેક ચેપ્ટરની જે મોસ્ટ આઈએમપી થિયરીઝ છે. હવે અત્યાર સુધી ઘણા બધા સ્ટુડન્ટના દિમાગમાં આવી ગયું હશે કે સર આ જે સબ્જેક્ટ છે એનું પેપર કેવું આવશે, મતલબ કે આ સબ્જેક્ટ તમે જોયું હશે તો ફર્સ્ટ ટાઈમ આવેલો છે. મતલબ કે મિકેનિકલના થર્ડ સેમની અંદર ઇવન હું તો કહું ફર્સ્ટથી લઈને 6 સુધી કોઈ બી સેમેસ્ટરમાં આ નામનો કોઈ સબ્જેક્ટ હતો નહીં. પણ તમે જે સેકન્ડ સેમમાં એક સબ્જેક્ટ પહેલા આવતો હતો એન્જિનિયરિંગ મિકેનિક્સ કે જે નીકળી ગયો હતો, તમને નહોતો સેકન્ડ સેમની અંદર, અને થર્ડ સેમમાં એક સબ્જેક્ટ આવતો હતો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કે જેને સોમ કહેતા હતા. એ બંનેનું કોમ્બિનેશન કરીને આ સબ્જેક્ટ બનાવેલો છે. તો આના પેપરની જો આપણે વાત કરીએ તો પેપરની અંદર 30 માર્ક્સની અરાઉન્ડ થિયરી આવતી હોય અને 40 માર્ક્સના તમારા ન્યુમેરિકલ આવતા હોય. તો આ સાંભળીને ઘણા બધા મોતિયા મરી ગયા હશે, પણ એવું કંઈ છે નહીં. દાખલા બી બહુ ઇઝી છે. આપણે દાખલાના બી વિડીયો બનાવીશું જલ્દી. જેટલી બી ટાઈપ એવી હશે કે જે એક્ઝામમાં કમ્પલસરી જ પૂછાવાની છે ને તમને આવડી જાય એવી જ છે, એના આપણે વિડીયો બનાવીશું. પણ પહેલા આપણે થિયરીની વાત કરી લઈએ. જેમ કે 30 માર્ક્સ બી આમ તો અમુક લોકોએ એવું બી વિચાર્યું હશે મે બી કે 30 માર્ક કરીને પાસ થઈ જઈશું આપણે, પણ એવું નહીં કરવાનું. કારણ કે આજે 30 માર્ક્સની થિયરી છે, સહેલી છે, મતલબ તમને યાદ બી રહી જશે, પણ આપણે એવું ટ્રાય કરીશું કે સારો એવો સ્કોર થાય. દર વખતે પાસ થવાનું નહીં વિચારવાનું. પાસ થવાનું વિચારીને જાઓ એક્ઝામમાં એટલે કેટી બેકલોગ આવે. થોડુંક રિઝલ્ટ સારું આવે એવું વિચારીશું તો ના આવે તો કદાચ પાસ તો થઈ જાય. ઓકે, ચાલો. તો બધા ચેપ્ટરની થિયરીની વાત કરીએ તો સૌથી પહેલા જોઈએ કે પહેલા ચેપ્ટરમાંથી કઈ કઈ થિયરી હોય. પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર એવું છે કે જેમાં થિયરી વધારે છે, બાકી પાછળના ચેપ્ટરની અંદર બે થિયરી છે, એટલું જ કરવાનું છે આપણે. દરેક ચેપ્ટરની અંદરથી એક થિયરી ફિક્સ છે કે જેમાં તમને વ્યાખ્યાઓ એટલે કે ડેફિનેશન પૂછાશે. ઓકે, કઈ કઈ આવે છે એ બી હું કહેતો રહીશ. પહેલા ચેપ્ટરની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન એન્જિનિયરિંગ મિકેનિક્સ, એટલે કે એન્જિનિયરિંગ યંત્ર વિજ્ઞાન શું છે. બે ટાઈપ્સના આવે, ડાયનેમિક્સ, કાઇનેટિક્સ. બરાબર, કે ડાયનેમિક્સને ગુજરાતીમાં સ્થિતિશાસ્ત્ર કહેવાય, સ્થિતિશાસ્ત્ર કહેવાય, અને કાઇનેટિક્સને કહેવાય ગતિશાસ્ત્ર. જે વસ્તુ સ્થિર હોય એના વિશે ભણવાનું હોય, ડાયનેમિક્સમાં હોય, ગતિમાં હોય, એને કાઇનેટિક્સ કહેવાય. ઓકે, ચાલો, એ રીતનો ક્વેશ્ચન છે પહેલો. બીજો છે સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી, સદિશ ને અદિશ રાશિ, તો જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંને જોઈએ. સદિશ કહેવાય સર, ને જેને એકલું મૂલ્ય જોઈએ એને અદિશ કહેવાય. એ રીતનો ક્વેશ્ચન તમારો સેકન્ડ. થર્ડ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ, એટલે કે બળની લાક્ષણિકતાઓ. એક ફોર્સ છે એને બતાવવું છે તો કઈ કઈ વસ્તુની જરૂર પડે. એક તો એનું મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય જોઈશે. બીજું જોઈશે આપણે એની ડાયરેક્શન એટલે કે દિશા. જેમ કે ફોર્સ જે છે એ સદિશ છે વેક્ટર. કારણ કે કોઈ એવું કહે કે મેં તને ધક્કો મારીશ, પણ ધક્કો મારે એ તો કેટલા માપનો મારે એ તો ઠીક છે, કઈ દિશામાં મારે એ બી જરૂરી છે. કારણ કે ખુરશીને મારી પાસે લાવી હોય ખેંચીને તો મારે આ દિશામાં બળ લગાવવું પડે. કોઈને એવું કહું કે ભાઈ એ ખુરશી મને જોઈએ થોડું બળ લગાવે, તો એ મારી બાજુ લગાવે તો અમારી બાજુ આવશે. એ બહુ ધક્કો મારશે તો વધારે દૂર જશે. તો ફોર્સની અંદર ડાયરેક્શન બી જોઈએ, તો મેગ્નિટ્યુડ જોઈએ, કેટલો ધક્કો મારવાનો છે, કઈ દિશામાં મારવાનો છે, કઈ જગ્યાએ મારવાનો છે. હવે ખુરશીને તમે એવું માનો બહુ નીચે ધક્કો મારો તો ખસીને આ બાજુ આવશે, પણ કોઈ માણસ ઉપરથી આમ ધક્કો મારે તો ખુરશી એની જગ્યાએ પડી જાય. તો એક વસ્તુ એવી જરૂર છે કે કઈ જગ્યાએ બળ લગાવવાનું. ઓકે, તો એ જે વસ્તુ છે એ તમારી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ છે, એટલે કે બળની લાક્ષણિકતાઓ. જેના પછીનો ક્વેશ્ચન છે સિસ્ટમ ઓફ ફોર્સ. લગભગ પહેલા ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન તો પૂછાઈ જ ગયો છે, એવું સમજી લો. કઈ કઈ ટાઈપના ફોર્સ આવે છે કે ભાઈ સમતલીય બળો, સંગામી બળો, સમતલીય, સંગામી, અસંગામી, એ રીતના બળો છે. ઇંગ્લિશમાં કહું તો કોપ્લેનર, નોન કોપ્લેનર, કોનકરન્ટ, નોન કોનકરન્ટ, પછી કોમ્બિનેશન આવે એનું. તો એ રીતના જે એક જ લાઈન લખવાની છે કે ભાઈ એક જ સમતલમાં લાગતા બળોને સમતલીય બળ કહેવાય. ઓકે, the forces which are in the same plane called coplanar forces. એક જ લાઈન લખવાની છે ને જે સિમ્પલ ડાયાગ્રામ આપેલા હોય ને, અને કે એક બોક્સ બતાવીને 3 ફોર્સ એમાં બતાવવાના, તો એવો એક નાનો ડાયાગ્રામ અને એક લાઈન લખવાની બધા માટે. ઓકે, ચલો. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ને પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી. ગુજરાતીમાં કહું તો બળોનો અધ્યારોપણનો નિયમ ને બળોનો સંચારનશીલતાનો નિયમ 3 માર્કમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન એવી ઇગ્નોર નહીં કરવાનો. સુપરપોઝિશન થિયરમ જે છે એટલે અધ્યારોપણનો નિયમ છે, અને બીજો સંચારનશીલતાનો નિયમ છે. બંને નિયમ કરવાના છે. એમાં બી એક નાની આકૃતિ આપેલી છે, બંને ડ્રો કરી લેવાની, અને એ જે લાઈન જે છે મેઇન નિયમની એ લખવાની રહેશે. ઓકે, ચલો સેકન્ડ ચેપ્ટર પર જઈએ. તો સેકન્ડ ચેપ્ટરમાંથી પહેલા 2 ક્વેશ્ચન છે એ 7 માર્કમાં પૂછાઈ શકે એવા છે. કારણ કે એમાં સૂત્ર જે છે એ ડિરાઈવ કરવાનું છે. જે ઇક્વેશન લાવવાનું કે ભાઈ લો ઓફ પેરેલલોગ્રામ છે એના જે ન્યુમેરિકલ બી કરવાના તો એની ફોર્મ્યુલા છે કે r = √p² + 2pq cos θ. પણ એ કઈથી આવી એ ડિરાઈવ કરવાનું 7 માર્કમાં પૂછાય. પેરેલલોગ્રામ ઓફ લો ઓફ ફોર્સિસ, સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ.
અને સેમ રીતે લામીસનું થિયરમ છે, તો લામીસનું થિયરમ બી લખીએ P upon sin alpha is equal to Q upon sin beta is equal to R upon sin gamma પણ આવ્યું કઈથી? તો એને ડિરાઈવ કરવા માટે જે આકૃતિ પરથી સિદ્ધાંત લખીને એનું સૂત્ર તારવવાનું છે, એ બી 7 માર્કમાં પૂછાઈ શકે. તો એના પછી ટ્રાયેંગલ લો ઓફ ફોર્સિસ, પોલિગન લો ઓફ ફોર્સિસ 3 માર્કમાં પૂછાય એવા ક્વેશ્ચન નાના, એમાં બી એક ડાયાગ્રામ છે નાનો અને એક જ લાઈન લખવાની છે ખાલી સિમ્પલ. ટ્રાયેંગલ લોમાં એવું કહે છે કે ભાઈ 2 ફોર્સ આપેલા હોય તો ત્રીજી લાઈન દોરો, ત્રિકોણ પૂરો થાય તો એ તમારું રિઝલ્ટન્ટ આપી દેશે. પોલિગોનમાં માન લો કે 4 ફોર્સ આપેલા, 5મી લાઈન દોરવાથી પેન્ટાગોન પૂરો થાય તો એ 5મી લાઈન જ તમારી રિઝલ્ટન્ટ ફોર્સ છે. સિમ્પલ. ચાલો, કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ્સ ઓફ કોપ્લેનર કોન્ફરન્ટ ફોર્સિસ, સમતલીય સંગામી બળોના સમતોલનની શરત. હું છે ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લેનર કોનકરન્ટ ફોર્સિસ, તો સિગ્મા h ઇક્વલ ટુ 0, સિગ્મા v ઇક્વલ ટુ 0 અને સિગ્મા r ઇક્વલ ટુ 0 અથવા સિગ્મા m ઇક્વલ ટુ 0. બસ 3 લાઈન લખવાની છે, એના 3 માર્ક્સ મળે. કેટલી બધી વાર પૂછાય જીટી એક્ઝામની અંદર આ. ઓકે. અને એના પછી છઠ્ઠો છે તમારો ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ, એટલે કે સમતોલનના પ્રકાર. કઈ કઈ ટાઈપના સમતોલન આવે? સ્ટેડી, અનસ્ટેડી, એ રીતના આપેલા છે, જે 3 કે 4 છે, આઈ થિંક એ લખવાના છે. ઓકે, ચલો હવે થર્ડ ચેપ્ટર થી જઈએ. તો થર્ડ ચેપ્ટર થી હવે થિયરી ઓછી છે, ન્યુમેરિકલ પૂછાય. જેમ કે થર્ડ ચેપ્ટર જે છે એમાં ખાલી 2 જ થિયરી છે. એક છે ડિફરન્સ બિટવીન સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. આ તો 100% પૂછાય એવું માની લો. ઓકે, સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચેનો તફાવત 3 જ પોઈન્ટ આપેલા છે, એ 3 પોઈન્ટ જ કરવાના. અને એની સાથે બીજું આ ચેપ્ટરમાંથી કહેવાય ડેફિનેશન. મે બી એવું થાય કે ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્રનો તફાવત ના પૂછાય તો પ્રશ્ન આવશે કે નીચેના પદો સમજાવો. ક્ષેત્ર કેન્દ્ર, ગુરુત્વ કેન્દ્ર, સમમિતિ અક્ષ, અનુસંધાન અક્ષ. 4 થઈ ગયા. તો 4 માર્ક્સમાં એવું બી પૂછાઈ શકે. તો વ્યાખ્યાઓ એમાં જ એવી છે, ખાસ કરી લેવાની છે. ફોર્થ ચેપ્ટરમાં બી મેં એવું લખ્યું કે ડેફિનેશન્સ અને સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ડાયાગ્રામ. તો માઇલ સ્ટીલ માટેનો જે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ડાયાગ્રામ છે એ બી 4 માર્ક્સની અંદર બહુ જ બધી વાર પૂછેલો છે. આ વખતે બી પૂછાશે, એવું જ કહી દઉં તમને. તો એ તમારે તૈયાર કરવાનું. એમાં ડાયાગ્રામ છે, તો ડાયાગ્રામની અંદર જે નામ લખેલા છે કે પ્રોપોર્શનાલિટી લિમિટ, ઇલાસ્ટિક લિમિટ, ફ્રેક્ચર, જે બી નામ લખેલા છે નામ લખવાના જ. ગુજરાતી મીડિયમ વાળાને એવી તકલીફ આવે કે સર બુકમાં ઇંગ્લિશમાં લખે છે, અમે ગુજરાતીમાં લખીશું તો ચાલશે? તો ચાલશે, સ્પેલિંગ નહીં લખવાનો. ફ્રેક્ચર એવું છે તો ગુજરાતીમાં ફ્રેક્ચર એવું લખી દેવાનું. ઓકે. અને બીજી ડેફિનેશન છે, તો એ ડેફિનેશનની અંદર ડેફિનેશનમાં તમારે કરવાની છે, હા, વિકૃતિની છે, પ્રતિબળની છે, પછી કાર્ય, શક્તિ, ઉર્જા, જેટલી બી ડેફિનેશન તમને આ ચેપ્ટરમાંથી દેખાતી હોય એ તમારે કરી લેવાની છે. ઓકે, ચાલો એના પછી જોઈએ આગળ ફિફ્થ ચેપ્ટરની અંદર. તો ફિફ્થ ચેપ્ટરની અંદરથી બે થિયરી છે જે 100% પૂછાવાની છે તમારી એક્ઝામની અંદર. એક છે પેરેલલ એક્સિસ થિયરમ, એટલે ગુજરાતીમાં સમાંતર અક્ષ પ્રમેય. બીજી પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ, એટલે કે લંબ અક્ષ પ્રમેય. આ બંને થિયરી બી 4 માર્ક્સમાં કાં તો 7 માર્કમાં પૂછાય એવી છે. આમ તો આ ચેપ્ટરમાંથી બી ન્યુમેરિકલ, જો ન્યુમેરિકલ 7 માર્કમાં પૂછાશે તો આ થિયરી 4 માર્ક્સમાં, અને જો ન્યુમેરિકલ 4 માર્ક્સનો આવશે તો પછી આ તમારી થિયરી 7 માર્ક્સની પર છે. આ તો 100% જ આવશે પેપર. ઓકે, એના વગર પેપર આપણું પોસિબલ નહીં બી એમ. ઓકે, ચલો એના ભાઈ ચેપ્ટર 6 માં જઈએ. તો ટોર્શનનું સૂત્ર છે ને એની ધારણા, ઇક્વેશન ઓફ ટોર્શન એન્ડ એઝમ્પશન્સ ઓફ ઇટ. તો ભાઈ ટોર્શનનું સૂત્ર બનાવતા વખતે આપણે કઈ કઈ વસ્તુ ધારવાની છે? સૂત્રમાં એવું છે, ખાલી સૂત્ર લખવાનું છે અને એમાં કઈ વસ્તુ શું છે, ભાઈ ટી ટોર્ક છે, જે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, થીટા શું છે, એ બધી વસ્તુ લખવાની છે. ડેફિનેશન કરવાની. ડેફિનેશનની અંદર ટોર્કની ડેફિનેશન છે, મેં બોલ્યા એમ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની છે, ટોર્શનની બી ડેફિનેશન છે. ભાઈ ડેફિનેશન આ ચેપ્ટરમાંથી કરવાની. મેં તમને પહેલા જ કીધું કે દરેક ચેપ્ટરમાંથી ડેફિનેશન કરવાની આવશે આપણે. ઓકે, લાસ્ટમાં એવું હોય તો આપણે જે નોટ્સ આપીશું એની અંદર ડેફિનેશન બી લખી લઈશું કે કઈ કઈ કરવાની. તો લાસ્ટ ચેપ્ટરમાંથી બી ડેફિનેશન છે, એમાંથી વેલોસિટી રેશિયો છે, રિવર્સિબલ મશીન, ઇયર રિવર્સિબલ મશીન, આ બધી ડેફિનેશન છે એ કરીશું. અને આ ચેપ્ટરનો એક આ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાઈ ગયો છે, એવું કહું, લો ઓફ મશીન, એટલે કે યંત્રનો નિયમ. તો 7 ચેપ્ટર છે, સાથે 7 ચેપ્ટરમાંથી કઈ કઈ થિયરી એકદમ આઈએમપી. આમ દેખો જરા, બધા ચેપ્ટરમાંથી 2 જેવું લખ્યું, ખાલી પહેલા 2 ચેપ્ટરમાં વધારે છે કારણ કે એમાં ન્યુમેરિકલ નહીં, તો એટલી થિયરી કરવાની. તો કેટલી થિયરી થઈ હશે અહીંયા દેખો જરા, 2 ને 4 6 ને 4 10, 10 ને 6 16 ને 6 22. એ 22માંથી 4-5 વાર તમે વ્યાખ્યા એવું લખ્યું, તો 15 થિયરી હશે એવું સમજો. એ 15 થિયરી તમારે કરવાની છે, તો તમારા 30 માર્ક્સ ઇઝીલી થઈ જશે. અને આ થિયરી એવી છે કે જીટીયુમાં તો ઠીક છે, મિડ સેમની એક્ઝામમાં બી તમને કામ લાગશે. ઓકે, મિડ હોય કે જીટીયુ, આમાંથી જ પૂછાશે. તો આટલી થિયરી બધાએ કરી દેવાની છે બામની અંદર. ન્યુમેરિકલ માટે આપણે મેં તમને કીધું એમ કે ટૂંક સમયની અંદર બામના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે એના વિડીયો આપણે એક એક કરીને ચાલુ કરી દઈશું. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.